ઉપર શારદાસ દાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાં બધાયથી બારોટ ના થવા। નામકરણના વિધિ બાદ બારોટને ચોખા ઘી અને સાકરનું ભોજન પીરસવામાં આવે છે અને ત્યારબાદ પરંપરાગત ભોજન આપવામાં આવે છે। નામકરણ વખતે સગા સંબંધીઓ અને ગામના મળીને આશરે 400થી 500 વ્યક્તિઓનું ભોજન સમારંભ ગોઠવવામાં આવે છે। નિહારો નાંદુરી ગામમાં કરંગિયા પરિવારના નામકરણ વખતે યોજાયેલ ભોજન સમારંભ। હું જ્યારે જયસુખભાઈને મળવા માટે તેની વાડીએ ગયો તે જ દિવસે મુરીલાથી રામભાઈ વાવરોટિયાનો ફોન આવ્યો કે મારા દીકરાના ઘરે દીકરાનો જન્મ થયો હોય, આપ આશીર્વાદ દેવા પધારો। તેથી નાંદુરી નામકરણ માટે જતી વખતે રસ્તામાં મુરીલાની મુલાકાત લીધી। રસ્તામાં જેટલા પણ આહિર મળ્યા તે બધા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશથી બારોટજીનું સ્વાગત કરતા હતા અને મુરીલાના 2 થી 3 આહિર આગેવાનની મુલાકાત લીધી। ચાલો તેના મોઢે જ સાંભળીએ બારોટ એટલે શું। અરે પણ આમાં તમારો બોલો। હવે આમાં શું છે જયસુખભાઈ, ગામ પેલા તમારો પરિચય। મારું નામ ધનાભાઈ કેવા? કાનાભાઈ હા। વાવરોટિયા, ગામ મુરીલા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। એટલે આ અમે પરિયો સમજી હકી સમજ્યા। બારોટ વસ્તુ શું છે ને એ તમે જે અમારા વડવાઓને લઈને ફરો, અમને ખબર નથી કે શું છે એ આ બારોટોને ખબર છે કે અમારે ગમે તકલીફ થાય તો પિતૃનું કરવું, ઓલું કરવું, કઈ પેઢીથી કયું ઢુકડું આ તે બધું બારોટ અમને સમજાવી શકે। બાકી કોઈની દેન નથી કે 4 પેઢી 5 પેઢી કોઈને નામ એના વડવાઓને આવડતા હોય। આ બધી આ બધી એક પ્રેમની વાત છે અને તમે તમારી ફરજ છે, અમારી ફરજ હોવી જોઈએ। એટલે બારોટ છે ને એને જાણવા એ એક મહત્વની વસ્તુ છે। બારોટ આપણા દહુંદી કહેવાય ને, દહુંદી ગયો હું ગયો, હા બરાબર। ઈ એક આપણે ઈ જે આપણે પરંપરા જાળવી રાખી છે ને જયસુખભાઈ। આના આજે કાના બાપા છે ને, કાના બાપા આના બાપા જબરજસ્ત પવિત્ર માણસ, જબરજસ્ત એટલે એમાં કઈ ઘટે નહીં એવડી પવિત્રતા। અને આજે હવે તો ભગવાને ખૂબ છોકરાઓને સમૃદ્ધિ આપી છે, પણ કાના બાપાને ઘરે જાઓ એટલે કઈ અમે પૂછી કે દાદા નામનું પૂછવા આવ્યા છે, એટલે પરબારો કોઈ દી બીજો ધક્કો આ આંગણે અમે ખાધો નથી અને કહી દઈએ કે આ તારીખે નામ માંડી જાજો। સગવડ હોય કે ન હોય પણ કાના વેજાણ કોઈ દી હટ્યા નથી। ઈ રોટલા જ આ છોકરાઓ ખાય છે, એનો પાછો પગ ના હોય એમ કે આપણે આજ 2 દી કાના વેજાણ જેવું છે ને ઈ અઘરી વસ્તુ છે। એટલે આજ ઈ નિમિત્તે એની ઘીરે હું મીઠું મોઢું કરવા આવ્યો છું। આ અમારા જજમાન અને બારોટના સંબંધ અને અમારે આ વાત કરવાની થતી જ ને। અહીંયા જે ધાર્યું હોય ને એથી હવાઈ જડે છે। અમે ખેડૂત જ્યારે મૂઠ મૂકે તો એ દ્વારકાધીશને પ્રાર્થના કરતો હોય મને આટલું થાય તો મારા કામ નીકળી જાય, પણ આ ખોડે અમે કોઈ દી નિરાશ થઈ નથી ગયા। દાંત કાઢતા કાઢતા જાય। આ એના બધાય ભાઈ, માલદેવભાઈ છે, ધનુભાઈ છે, બધાય ભાઈનો સ્વભાવ। અને કદાચ બીજે બેઠા હોય ને, નામ માંડવા અમે જાય ને બીજે બેઠા હોય ને તોય કે દે બારોટને, કારણ કે એનું મોહાર અહીંયા એકબીજા ગુથાયેલા આ ગામમાં
એટલે આ ડાયરો બધે હોય પણ આ આવે એટલે 5 રૂપિયા વધારે ફાયદો થાય. દીએ તો ખરા પણ દેવરાવે. હા. લ્યો. બોલો. મારું નામ રામાભાઈ દાનાભાઈ વાવરોટિયા, ગામ મોરીલા, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. બારોટ એટલે શું? બારોટ એટલે શું? તું બોલે તને શું બારોટ એટલે શું એમ તારા મગજમાં શું છે? તે હું તમે અરબથી ફોન કર્યો ભાઈ મારે. બારોટ એટલે હું જિંદગીમાં બારોટ આપણે એક ફેરે આવે ગમે એને. આપણે 5 છોકરા હોય તો મોટો છોકરો હોય ત્યારે એક ડેલી કરાવે, પછી એના નામ બધાના ઇન્દ્રજીત બનાવી દે. અને આજીવન આપણે વયા ગયા પછી પણ એની બધી પેઢી દર પેઢી બારોટ સાચવે. આપણે 7મી પેઢી 10મી પેઢી પૂર્ણ થાય એ બારોટ કહી શકે, બીજા કોઈ ના કહી શકે. કદાચ આપણે સરકારમાં જાય કે ગમે તે જાય, બારોટમાં આપણે બધું મળે છે. જૂની બધી વસ્તુ આપણા વડવાઓ કોણ હતા, આપણામાં પુરાપુરા કોણ હતા, આપણામાં કોણ કોણ થઈ ગયા વડીલો, એ બધા બારોટનો ચોપડો જોડે તો આપણે ખબર બીજે ક્યાંથી મળે નહીં. બારોટની જરૂરિયાત વધારે રહી છે. તમે જયસુખભાઈ આ ઘરમાં અને એના બાપુજીના વખતમાં બારોટનું શું માનપાન હતું એ વિશે બોલો. હવે આ છે ને આના દાદાનું નામ કાના બાપા, કાના વેદાણંદ. હવે કાના બાપા જેવો સુરવીર દાતાર એવો માણસ થાય નહીં. હવે કાના બાપાની જે પરિવાર છે બરાબર, એટલે વરસ કે 2 વર્ષે મારે કાના બાપાની આ નામ માટે આ દીકરાનો જન્મ થાય એટલે આવવાનું થાય. હવે કાંઈ ખાઈ જાઓ એટલે એ મેળીમાંથી દ્વારકાધીશની ઘોડેશ્વરની માળા કરતા હોય અને ભગત માણા અને દીકરા. હવે પરિસ્થિતિ નબળી, ધંધો કડિયા કામ કે આમ તેમ કોઠાને એવું બાંધતા બરાબર, એના સ્પેશિયલ કારીગર. પણ એ કાના બાપાએ મને કોઈ દી એમ નથી કીધું હું આવું એટલે માળા કરતા હોય ઘણી વાર અને પછી માળા હું ડિસ્ટર્બ ન કરું. પછી બાયણે આવે અને પૂછે કે બોલો બારોટજી. એટલે કહું દાદા હું ભાઈને દીકરાનો જન્મ થયો અને નામનું પૂછવા આવ્યો છું. તો એ પહેલાં ચા પાણી પી લે, પછી કે કોઈ પણ ભાઈ આ ગુરુવારે માંડી જાજો. એટલે મને એમ થાય કે આ 2-3 દીમાં જે ગુરુવાર આવવાનો છે એના કાના બાપાએ કેમ કીધું? એક દી એવો નથી થયો કે એક ફેરે કે મને કોઈ દી એમ કીધું હોય કે વૈશાખ મહિને આવજો કે 8 મહિને આવજો. પણ એ દાદાની પુનાઈના હિસાબે પછી ધાર્યું હોય એનાથી વધારે મને મળ્યું છે. અહીંયા જેથી 2 રૂપિયા દેતા ને મોઢે માગ્યું કહેવાતું, તેથી કાના વેદાણંદે 2 હોહોની નોટ નવી નકો દીધી. અને મને એમ થયું કે અરે આવો દુબરો માણા પણ હૃદય એનું વિશાળ, એટલે એનું ગુણ, એની ભક્તિ અને એના હિસાબે આજે એનો પરિવાર, એના દીકરા, એના પોતરા આજ ખૂબ સુખી છે. અને એ એના ડીએનએમાં, એના વારસામાં આવ્યું છે. આજ એના મોટા દીકરા દાનાભાઈનો બીજા નંબરનો દીકરો રામભાઈ, અને રામભાઈની ઘીરે આજ દીકરાની ઘીરે દીકરાનો જન્મ થયો. એ તો ભાગ્યની વાત છે, જે મારા ભાગમાં છે એ મળશે. પણ બારોટ પૂછે બેટડો, કડબી પૂછે કૂવો, કોઈ દોર આવી પૂછે ગેઠો મીઠો મૂવો. કારણ કે અમારે તો હારામાં ભાગ છે. જે એનો વંશ વૃદ્ધિ થાય, જે એનો વંશ વેલો વધે અને એમાં અમારા પગલાં થાય. એટલે મને સામેથી એને ફોન કરીને કીધું બારોટ હું દાડો થઈ ગયો. તો મને મોટના પૂરા છૂટી ગયા. મારા વંશ પુરાણ મુજબ હું એની પરીક્ષા કરું કે ભાઈ પ્રમાણ આપે તો જ પૂરો લખવાનું થાય. નહીં પૂરાનું નામકરણ કેવી રીતે કરવું? પૂરો જ નથી. પૂરા તરીકે કોના નામ માંડો છો? સુરાપુરા તરીકે મેં હવે એકાદું મહિનું હોય તો ભલે, બાકી સુરાપુરાની વ્યાખ્યા જ આખી જુદી છે. ધર્મ જાતા ધરા પલંટા, ત્રિયાને પડંતા તાવ, પોતો દિન મરણ કા, કોણ રંક ને કોણ રાવ. પરહિત માટે દેહ, સતી, નારી, ધર્મ, ગાય, પરહિત માટે જેને જીવનનું બલિદાન આપ્યું છે એને સુરપુરો કહેવાય. હવે એ આજના જમાનામાં ક્યાં થાય?
હવે દવા પી લીધી હોય, શોટમાં આવી ગયો હોય, કોઈ આપઘાત કર્યો હોય, એ બધા સુરધન થાય, સુરાપુરા નો થાય. સુરાપુરા એટલે જેને પરહિત માટે જીવન ખપાવી દીધું છે એ સુરપુરો કહેવાય. બરાબર. હવે એ સુરાપુરાનું નામકરણ એ રીતે થાય, કેવી રીતે મરાણો ક્યાં કોની વાડીમાં બેઠો છે એની હદ દિશાનું વર્ણન થાય, અને પંચની રૂબરૂ કોની સરકાર હતી, કોણ સરપંચ હતા, અને એના પાછળ શું શું કાર્ય કર્યું, બરાબર, એ બધું સુરાપુરાનું નામકરણ થાય. દાન કર્ણનો પોર ફેરવો. હા, વાંધો નહીં.